ગુણાતીતાનંદ સ્વામીનો આજે પ્રાગટ્ય દિવસ 235 વર્ષ પૂરા થયા. આ શરદ પૂનમ આવે એટલે દરેકને શરદ ઉત્સવ ઉજવવાનું મન થાય. પૂર્વે ભગવાન શ્રી કૃષ્ણએ આ શરદ પૂનમને દિવસે ખૂબ જ રાસ ઉત્સવની લીલા કરી અને એ જ દિવસે આજે ગુણાતીતાનંદ સ્વામીનો પ્રાગટ્ય દિવસ. આજની સભાની શરૂઆતમાં સુંદર મજાના ગુણાતીતાનંદ સ્વામીના અખંડાનંદ બ્રહ્મચારીના બનાવેલા કીર્તનો ગવાયા. એમાં એક કીર્તન બહુ સરસ આવ્યું, સરસ કેફનું આવ્યું. હવે કોઈનો ન રહ્યો ભાર સ્વામી મળવા. એમાં 3-4 વાત સરસ લખી. બીજા કોઈનો ન રહ્યો ભાર સ્વામી મળવા. ક્યારે એવું પૂર્ણપણું મનાઈ જાય? એવું પૂર્ણપણું ક્યારે મનાઈ જાય એ વિચાર કરીએ ત્યારે ખબર પડે આપણને. થઈ રહ્યો એ જય જયકાર સ્વામી મળવાથી. કોઈ બીજાનો ન રહ્યો ભાર સ્વામી મળવાથી. થઈ ગઈ આ જગમાં જીત સ્વામી મળવાથી. મારે ખામી ન રહી કોઈ રીત સ્વામી મળવાથી. એક કોઈનો ભાર ન રહ્યો, કોઈ પ્રકારની ખામી ન રહી અને સર્વ રીતે જગતમાં જીત થઈ. આવો કેફ આપણા અંતરમાં છે. આમ તપાસમાં એવા કોઈ પુરુષની પ્રાપ્તિ આપણને થઈ કે જેની પ્રાપ્તિ થવાથી આપણને હવે એવો ભાર નથી કે મારું શું થશે, કલ્યાણ થશે કે નહીં થાય. બીજા કોઈનો ભાર નથી એટલે બીજા કોઈને માનવા નથી, પૂજવા નથી એમ નથી. એ તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં કોઈની નિંદા કરવાની નથી, કોઈની નિંદા કરવાની કહી નથી. તમને કોઈ પરમ તત્વની પ્રાપ્તિ થઈ ગઈ એટલે બીજાનો ભાર નહીં રહેવા દેવો એમ મહારાજે નથી શીખ્યું. વિષ્ણુ શિવો ગણપતિ પાર્વતી ચ દિવાકરો એટલા પૂજ્યતા માન્યતા. આ 5 દેવને પૂજ્યપણે કરીને માનવા જો. એવું જ કે હોય કે અમે સ્વામિનારાયણ સર્વોપરી છે, અમે મળી ગયા, હવે તમારે આ કોઈ પૂજા કરવાની જરૂર નથી. કામ આવો થઈ છે નથી. પરંતુ હવે કોઈનો ન રહ્યો ભાર એટલે કે હવે મારું કલ્યાણ થાય કે નહીં થાય, અથવા તો મારું કલ્યાણ કોઈ બગાડી શકશે. જો કેમ ખરેખરનો હોય કે મને પ્રત્યક્ષ ભગવાનને સંત મળ્યા છે, એમાં પરમ તત્વની આપણને પ્રાપ્તિ થઈ છે, તો હવે મારું કલ્યાણ કોઈ બગાડી શકે નહીં. આમ ભારું નહીં સમજાણું છે. હવે કોઈ વાતની ખામી ના રહી સ્વામી મળવાથી. એ સર્વોપરી શ્રીજી મહારાજે ઓળખાવવા માટે અને આ દેહમાંથી નીકળી જવા માટે કોઈ પ્રકારની ખામી નથી. આ દેહમાંથી નીકળવું એમાં માટે હવે સંશય નથી અને શ્રીજી મહારાજ જેવા છે એવા ઓળખવા એમાં હવે મને સંશય નથી.
જ્યારે આવી પ્રાપ્તિ થાય, આવી ઓળખાણ થાય, ત્યારે બસ થઈ જગમાં જીત. સમજાણું? તો જીત થઈ ગઈ સમજી લેવું. આ વારસો પરંપરાથી ચાલ્યો આવે છે. આ વારસો પરંપરાથી ચાલ્યો આવે છે. ગુણાતીતાન સ્વામી, શ્રીજી મહારાજ, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, આ બધા સમર્થ સંતો થઈ ગયા. એ બધા સમર્થ સંતો થઈ ગયા. પણ શ્રીજી મહારાજને નિધડકપણે સર્વોપરીપણું કહેવા માટે ગુણાતીતાન સ્વામીએ માથું ક્યાંય કરતા ક્યાંય કોઈથી ડરતા નહીં. જેવું છે એવું સભામાં કહી દઈએ. જેવું છે એવું સભામાં કહી દઈએ. શ્રીજી મહારાજને જેવા છે એવા સર્વોપરી કેવા હોય તો એ બધા વચ્ચે કહી દઈએ. એમ શ્રીજી મહારાજ આપણે પ્રત્યક્ષ મળ્યા, એના વારસદાર એ સંતો મળ્યા. હવે આપણને કેટલો ભાર છે, કેટલી ખામી આપણામાં છે. આપણને પૂર્ણપણું મનાણું કે કેમ? આપણને પૂર્ણપણું મનાણું કે કેમ? સ્વામિનારાયણ પ્રગટ ભગવાન એ સ્વામીને મળવાથી મળે છે, એમ અખંડાનંદ સ્વામી જો. આજે આપણે એ વિચારવાનું છે, આ બધા તત્વો પૃથ્વી માટે છે. આ બધા તત્વો પૃથ્વી માટે છે ને છે. એમાં આપણને કેક ફરતે પૂર્ણપણું મનાઈ જાય એવા કોઈ તત્વની ઓળખાણ થઈ આપણને પૂર્ણપણું મનાઈ જાય. અફસોસ ના રહીએ, ખામી કોઈ પ્રકારની ના રહીએ. ક્યાંય પણ એક પણ વિષયમાં શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ પંચ વિષયમાં ક્યાંય કરતા ક્યાંય પ્રીતિ ના રહીએ. અને આ પ્રીતિ ટાળવા માટે પ્રયત્ન ના કરવો પડે. આ પ્રીતિ ટાળવા માટે પ્રયત્ન ના કરવો પડે. તૂટી ગઈ એ પ્રીતિ, તૂટી ગઈ એ ખામી, ભાંગી ગઈ. બરાબર વિચાર કરજો. દરરોજને માટે સ્વામી સવારે સાક્ષાત સંહિતા ગ્રંથ ઉપર નિરૂપણ કરે છે. દરરોજને માટે સવારે સાક્ષાત સંહિતા ગ્રંથ ઉપર નિરૂપણ કરે છે. અને એ સાક્ષાત સંહિતા ગ્રંથ એટલે જેની અંદર વચનામૃત, ગુણાતીતાન સ્વામીની વાતો, ગોપાળાનંદ સ્વામીની વાતો, નિષ્કુળાનંદ કાવ્ય, ભક્ત ચિંતામણી, વિધાત્રાનંદ સ્વામીની પત્રી, આ બધાનો સમાવેશ આ સાક્ષાત સંહિતા ગ્રંથમાં સમાઈ ગયો છે. અને એ સાક્ષાત સંહિતા ગ્રંથ પૂજ્ય સ્વામી બાપા એ લાઈવ સહજ રીતે વાતો કરી છે અને પૂજ્ય સ્વામીએ સહજ રીતે લખી લીધી છે. અને અત્યારે બહુ મોટા ભાગ્ય છે. સ્વામી બાપાની હયાતીમાં લખાયેલું એ શાસ્ત્ર અને જેને લખ્યું છે એ નિરૂપણ કરે છે. ઘણીવાર અંદર બેકગ્રાઉન્ડમાં પાછળ આ વાત કોને આધારિત હતી, આ વાત કયા પ્રસંગોમાં થઈ, આ બધું રહસ્ય અત્યારે આપણને સ્વામી કહી રહ્યા છે. પણ એમાં સોસરો દોર સ્વામી કે તમને સારું લાગે કે ના લાગે. એકવાર તો ગમે એવી ઉપાસનાની વાત કરતો હોય ને તો સંસાર ખોટો છે એમ કીધા વિના નહીં.
કામ જો બીજી બધી વાતો થાય છે, પણ સાથે સાથે વિષય ખંડન એ બહુ મહત્વનું છે. ત્રણ વાતનો જ્યાં સમન્વય હોય ને, સમન્વય ત્રણ વાતનો ત્યાં સમજવું શ્રીજી મહારાજ પ્રત્યક્ષ છે. ત્રણ વાતમાં એક જ્યાં વિષય ખંડન હોય, જ્યાં વિષયનું ખંડન થતું હોય. બીજા નંબરમાં ત્યાં સાકારપણાની વાત થતી હોય. જેવા અક્ષરધામમાં છે એવા જ અહીંયા પૃથ્વી માથે છે. આવી સાકારપણાની વાત થતી હોય. અને ત્રીજા નંબરની અંદર એ તત્વનો યથાર્થ મહિમા કહેવાતો હોય. નહીતર જ્યાં મહિમાનું પ્રધાનપણું હોય ત્યાં વિષય ખંડન ના હોય. જ્યાં મહિમાનું પ્રધાનપણું હોય ત્યાં વિષય ખંડન ના હોય. વિષય ખંડન અને મહિમા આ બેનો સમન્વય સાથે સાકારપણું. આ ત્રણ તત્વ, આ ત્રણ વાત જ્યાં તમને જોવા જડે ત્યાં સમજી લો કે ત્યાં શ્રીજી મહારાજ સાક્ષાત છે. આ ત્રણેયનો સમન્વય સાક્ષાત સવિતામાં છે. આ ત્રણેયનો સમન્વય પૂજ્ય સ્વામી કરી રહ્યા છે. ઉપાસનાની વાત કરશે અજો, સર્વોપરીપણાની સાકારપણાની વાત કરશે અજો. આ સત્સંગના મહિમાની વાત, સંત મહિમાની વાત, સત્સંગીના મહિમાની વાત કરશે. આચાર્યના મહિમાની, મંદિરના મહિમાની, ષડંગી સંપ્રદાયમાં કોઈ પણ અંગના મહિમાની વાત કરશે અજો. આ બધી વાત કરતા હોવા છતાંય અંતર્ગત આ બધું ખોટું કરીને આપણે જવાનું છે. વિષય ખંડનનું સમન્વય ત્યાં સાથે રહીશું. આ ગુણાતીતાન સ્વામીની પરંપરામાં, ગુણાતીતાન સ્વામીના જીવનમાં આ વસ્તુ આપણને પ્રત્યક્ષ જોવા મળે છે. અને જ્યાં જોવા જડે ત્યાં સમજવાનું કે ત્યાં શ્રીજી મહારાજ પ્રત્યક્ષ છે. આજે ગુણાતીતાન સ્વામીના પ્રાગટ્ય દિવસે આપણે શ્રીજી મહારાજને પ્રાર્થના કરીએ. ગુણાતીતાન સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ. આજે એણે શ્રીજી મહારાજને પ્રસન્ન કરવા માટે કેવી આજ્ઞાઓ પાડી છે. ગુણાતીતાન સ્વામી કેવી કેવી આજ્ઞાઓ પાડી છે. અને એની અખંડ વૃત્તિ મહારાજની મૂર્તિમાં કેવી હતી એવા હમણાં ભગતે કરીને કે એક ક્ષણ જો ભગવાનની મૂર્તિ ભૂલાઈ જાય, તાળો કાપી જાય એવો ભાવ લાગે. આજ્ઞા કેવી પાડી? જ્યારે આખી સભામાંથી કોઈ આજ્ઞા પાડી ના શકે એવી આજ્ઞા જ્યારે શ્રીજી મહારાજે કહી હોય ત્યારે એ આજ્ઞા ગુણાતીતાન સ્વામીએ કરી બતાવી, પાડી બતાવી. જ્યારે એવી કોઈ આજ્ઞા હોય, હમણાં અમે સત્સંગ સુરત ચેનલમાં દર 2 તારીખે રાતના 9 વાગે ગુણાતીતાન સ્વામીના જીવન ચરિત્ર ઉપર વાતો કરીએ છીએ. અત્યાર સુધીમાં ઘણા બધા એમના કથાઓ રજૂ થઈ ગયા છે. એમાં મેં સર્વે કર્યું, ગમે ત્યારે સંતો માંદા હોય તો માંદા સંતોની સેવામાં ગુણાતીતાન સ્વામી હોય. કારણીમાં 19 સંતો માંદા પડ્યા અને મહારાજને ગઢપુરમાં સમયો કરવા જવાનું. સભામાં બધાએ વાત કરી, આ સંતો માંદા છે તો આપણે કેમ જવું? જો કોઈ આ સંતોની સેવામાં રહીએ તો આપણે વડતાલનો સમયો કરવા માટે જાય.
હવે બધાને મારા સાથે જવાની ઈચ્છા, સમયો કરવાની બધાની ઈચ્છા, અને કોઈ હા ના પાડે ને રોકાવાની. મહારાજે એમ કીધું કે જે અહીંયા આ માંદા સંતોની સેવામાં રહે એને 100 સમયાનું ફળ આપશું. શું કીધું? આ વડતાલના 100 સમયાનું ફળ આપશું. કોઈ ત્યાં કોઈ ત્યાં નથી કોઈ. પછી મહારાજે કીધું અમારા નિર્ગુણાનંદ ક્યાં ગયા? એ સભામાં નહોતા, નકર તો ફળ ઉભા થઈ જાય તો હું રોકાય. પણ નિર્ગુણાનંદ સ્વામીની પ્રવૃત્તિમાં આચાર્ય બોલાવ્યા કે નિર્ગુણ કેમ ગયા? તો એ નિર્ગુણાનંદ સ્વામી આવ્યા કે કોણ બહાર હોય આ માંદા સંતો 19 છે ની સેવા ભલે મારે હું રોકેશ. મારે તો તમારી આજ્ઞામાં બધાય સમય આવી ગયો. તમારી આજ્ઞામાં મારે બધાય સમય આવી ગયો. ગુણાતીતાનંદ સ્વામી એ 19 સંતોની સેવામાં ગયા. એને નવરાવવા ધોવરાવવા, એને જેવું પચે એવું જમવાનું કરી દેવું, એની દવા કરવી, આ બધી બરાબર કાળજી રાખીને ફટાફટ બધાને હારા કાઢી. સમય અને 4 દિવસની વાત હતી, બધાય સંતો સાજા થઈ. પછી ગુણાતીતાનંદ સ્વામીએ બધાય સંતોને કીધું કે જો તમે રાજી થતા હા પાડો તો હું જાઉં. સમય તો રાજા બધા હાજર થઈ ગયા. હવે અમારી સેવામાં જરૂર નથી, હવે અમે અમારી રીતે બધું કરી શકીએ છીએ. રાજી થતા આ પડી. તમારે બધાને કોઈને કઈ સમાચાર દેવા છે મહારાજને? બસ અમે હાલી તો આવી નહીં શકીએ, પણ અમારા વતી તમે મહારાજને ભેટ જો. શું કીધું? અમારા વતી તમે મહારાજને ભેટ જો. અમારા જય સ્વામિનારાયણ, જય નારાયણ કે ભલે. ગુણાતીતાનંદ સ્વામી ત્યાંથી વડતાલ સમયામાં ગયા. આગલે દિવસે પહોંચી ગયા. ગુણાતીતાનંદ સ્વામી આવ્યા. મહારાજ તો રાજી થઈ ગયા, ઉભા થઈ ગયા. હો મહારાજ એ નિર્ગુણાનંદ સ્વામી આવ્યા, આમે આવીને ભેટી પડ્યા, માથે બે હાથ મૂક્યા. મહારાજ કહે કેમ છે સંતો? બધાય મહારાજ સાજા થઈ ગયા, બધાય હાજર થઈ ગયા. હું એની રજા લઈને આવ્યો છું. મહારાજ કે સંતોએ કઈ સમાચાર દીધા? હા મહારાજ, એને કીધું છે કે બધાય કે અમારા વતી તમે મહારાજને ભેટ. પછી મહારાજ કે તેનું નામ લેતા રહ્યા. નિર્ગુણાનંદ સ્વામી એક સંતનું નામ લેતા જાય અને મહારાજ એને ભેટતા જાય. 19 સંતો બધાના નામ લઈ અને મહારાજને ભેટ્યા. 19 વાર ભેટવાનું મળ્યું અને આવતા તરત ભેટા, માથે બે હાથ મૂક્યા. એ વાત વધારાની 20મી વાર. અને મહારાજે કીધું કે આ સંતોની સેવામાં રહીએ તો હું 100 સમયાનું ફળ આપું. એ 100 સમયાનું ફળ. અને પાછા કોઈ તો રૂબરૂ આ ઉત્સવમાં આવી પણ ગયા. એનો બધાનો રાજીપો મળ્યો. પેલા સંતો બધા રાજી થઈ ગયા. જો ખ્યાલ ક્યારેય કોઈ આજ્ઞા ના પાડે ત્યારે આ નિર્ગુણાનંદ સ્વામીને મહારાજ યાદ કરે અને એ પાડવા માટે તૈયાર હોય. બસ એમ આપણે મોટાની આજ્ઞા પાડવા માટે તૈયાર થઈ જાય. જેમ નિર્ગુણાનંદ સ્વામીએ, ગુણાતીતાનંદ સ્વામીએ મહારાજને રાજી કરવા માટે જેવી રીતે એમાં અખંડ વૃત્તિ રાખી, જેવી રીતે એની આજ્ઞા પાડી અને જેવી રીતે મહારાજના સર્વોપરીપણાની વાતો કરી, આ વારસો આપણા મંડળમાં હેલો આવે છે. એ અકબંધ રહીએ એવી આજે શ્રીજી મહારાજના ચરણમાં પ્રાર્થના સાથે સૌને જય સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરિ કૃષ્ણ મહારાજની, અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હજી આપણે હરિકૃષ્ણ મહારાજનું ગુણાતીતાનંદ સ્વામીનું પૂજન કરવાનું છે અને ત્યાર પછી સમૂહ આરતી કરવાની છે. હજી
ખાસ ગુણાતીતાનંદ સ્વામીના પ્રાગટ્ય દિવસનો આનંદ તો છે, પણ મને એક વિશેષ આનંદ એ વાતનો છે કે નાની સભા પણ એમાં રાજુભાઈની હાજરી આવી પૂરેપૂરી હતી. એક વખત મને રાજુભાઈને તાલીઓ હતા. મને જરૂર રાજુભાઈ દર વખતે એક સભા હોતા નથી, પણ આજે પહેલેથી છેલ્લે સુધી બેઠા છે એટલે મને એનો આનંદ બહુ થયો છે. તો એ રાજુભાઈને જ હું વિનંતી કરીશ કે તેઓ અત્યારે આવશે અને હરિકૃષ્ણ મહારાજનું અને ગુણાતીતાનંદ સ્વામીનું સર્વનું પૂજન કરશે. श्यामं सितं द्विभुजमेव चतुर्भुजं भक्तिधर्मतनयं शरणं प्रपद्ये निजभक्तिमतां नराणाम् एकान्तधर्ममखिलं परिशीलयन्तम् अष्टाङ्गयोगकलनाश्च महामृतानि भक्तिधर्मतनयं शरणं प्रपद्ये. મહારાજની જય. હવે આજે ગુણાતીતાનંદ સ્વામીના પ્રાગટ્ય દિવસમાં આપણે ભગવાનની આગળ 4 થાળ ધરાવ્યા છે. એક દૂધ પૌવાનો થાળ છે, એક થાળ ઓળાનો છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. એક થાળ શેરડીનો છે અને એક થાળ ફ્રૂટનો છે. તો 3 થાળના યજમાન ભગવાનદાસભાઈ છે. તો ભગવાનદાસભાઈને વિનંતી કરીશ કે તેઓ આવશે અને તેઓ પણ સંતોનું પૂજન કરશે. श्वासेन शातमनुलोमविलोमवृत्त्या स्वान्तर्बहिश्च भगवत्युरुधानिजस्य पूरे गतागतजलाम्बुधिनोपमेयं त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये. माया मया तुजितमो शुभवासनानां कर्तुं निषेधमुरुना भगवत्स्वरूपे निर्बीजसाङ्ख्यमतयोगयुक्तिभाजं त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये. बोलो સ્વામિનારાયણ ભગવાનની જય. હવે આ હરિકૃષ્ણ મહારાજને, સ્વામિનારાયણ ભગવાનને, ગુણાતીતાનંદ સ્વામીને જે હાર પહેરાવ્યા છે, ધારણ કરાવ્યા છે, એ હારના યજમાન એ વિજયભાઈ જાદવ છે. તો હું છગનભાઈને વિનંતી કરીશ કે તેઓ આવશે અને તેઓ પણ પૂજન કરશે. बाह्यान्तरिन्द्रियगण श्वसनादिदैव मृत्युद्भवस्थितिलयानपि जायमानान् स्थित्वा ततः स्वमहसा पृथगीक्षमाणं त्वां भक्तिधर्मतनयं दिव्याकृतित्वसुमस्त्वसुवासनाः सम्यक् विधिं प्रथयितुं च पतौ रमाया અત્યારે આરતી કરવા માટે પૂજ્ય હરિપ્રસાદ સ્વામી, પૂજ્ય જ્ઞાન સ્વરૂપ સ્વામી અને રાજુભાઈ ત્રણ સંતો ભક્તો આરતી લાભ કરશે. સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુ નામી, પ્રભુ જય સદગુરુ સ્વામી. ચરણ
मुक्तानंद कहे मुक्ति सुगम करी श्री प्रभु जय सद्गुरु स्वामी ओम जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळु सहजानंद दयाळु बलवत बहुनामी प्रभु जय सद्गुरु स्वामी सजानंद महाराज की जय। स्वामीनारायण भगवान की जय, हरि कृष्ण महाराज की जय, नारायण देव की जय। बोलो हरि अक्षर गुरुदेव गुरु नानक महाराज की जय।